સુરતમાં યુવકની હત્યા કર્યા બાદ ફરાર થઈ ગયેલો આરોપી 18 વર્ષે સકંજામાં આવ્યો। સુરત પોલીસે તમિલનાડુથી સંતોષ પ્રધાન નામના આરોપીની કરી છે ધરપકડ। વર્ષ 2008માં ઉધના પટેલ નગર વિસ્તારમાં પ્રભાત ગોંડ નામના યુવકની હત્યા થઈ ગઈ। આરોપી બલરામની બહેનના મૃતક પ્રભાત સાથે અનૈતિક સંબંધો હતા, જેને લઈને બલરામે તેમના સાગરીતો સાથે મળીને પ્રભાતની છરીના ઘા ઝીકીને હત્યા કરી દીધી। આ કેસમાં અગાઉ 3 આરોપીઓની ધરપકડ કરાઈ હતી, જ્યારે કે સંતોષ પ્રધાન સહિત અન્ય 2 ફરાર હતા। આ પહેલાં સુરત પોલીસ 4 થી 5 વખત આરોપીની શોધખોળ માટે તમિલનાડુ જઈ આવી હતી, પરંતુ સફળતા નહોતી મળી। પરંતુ આખરે ચોક્કસ માહિતી મળતા પોલીસે તમિલનાડુ જઈને આરોપી સંતોષને દબોચી લીધો। આ કેસમાં સુરેશ રામદાસ નામનો હજુ એક આરોપી પોલીસ પકડથી ફરાર છે। અંચલ પ્રધાન, જેમની ઉંમર 36 વર્ષ છે અને જેઓ બમરોલી રોડ ખાડી કિનારે સુરત શહેર ખાતે પહેલાં રહેતા હતા અને એનું મૂળ વતન છે એ ગામ બરડા, પોસ્ટે બરડા, જિલ્લા ગંજામ અને ઓડિશા ખાતે રહેતા હતા। મર્ડર કરી અને પછી આ જે આરોપી છે ત્યાં ભાગી ગયો હતો। અમારી પાસે લાંબા સમયથી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી અમે લોકો એની ટ્રેક કરતા હતા। અમારી અગાઉ પણ 3 વખત ટીમ ગયેલી હતી, પરંતુ એમાં સફળતા ન મળતા અત્યારે છેલ્લે અમારી જે ટીમ ગઈ એમાં અમને સફળતા મળી હતી।